શ્રી કૃષ્ણ અને ગરમા ગરમ ગુડ મોર્નિંગ. ગરમા ગરમ ગુડ મોર્નિંગ એટલે કેમ કે આજે યુકેનું વેધર છે, આજે અને ગઈકાલે હતું 33 ડિગ્રી. ભગવાન જો તો ખરી આવી ગરમીમાં મારે રસોઈ કરવી પડે. મારું હાલે તો આજે લંચમાં છે ને લીંબુ શરબત રાખી દઉં, પણ મારું હાલતું નથી એટલે લોક લાગણીને માન આપીને મારે કિચનમાં આવવું પડ્યું અને મારે જવાનું છે જોબ ઉપર. મોટા બેન એકલા છે એટલે મને એમ થયું કે રસોઈ હું કરી લઉં, ક્લિનિંગ કરે. અમારા બે બહેનોનું રૂટીન છે, કોઈ એક ક્લિનિંગ કરે, એક કુકિંગ કરે. અને છોકરાઓ કહેતા હતા આવી ગરમી છેલ્લે 1944માં પડી હતી, ત્યાર પછી આ કામ કરી લેજો. મને તો અત્યારે ટાઈમ નથી કે કેટલા વર્ષ થાય, 80 81 કેમ કે થતા 81 82 ખબર નહીં, પણ ત્યાર પછી ગઈકાલે 34 હતી. ભગવાન જો તો ખરી ગરમી, અને અહીંના માણસો સહન કરી શકે. મારે કામે જવાનું અલાર્મ વાગ્યું, 5 મિનિટ છે, 5 મિનિટમાં જેટલી રોટલી થાય એટલી કરવાની મારે. આજના મેન્યુમાં છે મગની દાળ, ભાત, છોકરા છાના છાના બોલે, શાક, દાળ ને રોટલી. હે ભગવાન, આજ સૂર્યનારાયણ એટલા ખુશ છે ને કે શેરીમાં કોઈ દેખાતું નથી. નહીંતર પાર્કમાં કેટલા છોકરાઓ રમતા હોય, આજે એક છોકરું પાર્કમાં દેખાતું છે નહીં. જો કોઈ નહીં દેખાય, બપોર પછી નીકળશે બધાય. આવું છે. ચકલાઈ બોલતા બંધ થઈ ગયા. મારે તો કામે જવું જ પડશે, ગમે એવો તડકો હોય તોય. આજે એટલું હોટ વેધર છે, જો કારમાં તો બેસાતું નથી. ઓલી બાજુનું દેખો. અત્યારે અહીંયા હિંચકાનું નિર્માણ થઈ રહ્યું છે. ગાર્ડનમાં બહુ જગ્યા છે ને એટલા માટે. અમારા અલ્પાબેન ગીત સાથે હિંચકો બનાવે છે. મારા સાસુમાં ઓલરેડી એક હિંચકા ઉપર ઝૂલે છે. બા આજે ગરમી હું કહીશ? ભાઈ મજામાં? ભાઈ આજનું વેધર શું છે ભાઈ, મજા આવે છે? ઇન્ડિયા યાદ આવી ગયું ને? આજે 33 ડિગ્રી છે લંડનનું વેધર, ભયંકર ગરમી છે. હું તો ઇન્ડિયાથી ગરમી ખાઈને આવી ને ત્યાં પછી અહીં ખાવાની. પ્લેનની અવર જવર ચાલુ છે, જો જાય એવું છે બધું. મારા પતિદેવ બધાને પાઇનેપલ સુધારીને આપે છે. બહુ ડાયા છે. મારી બેન મને બોલ દેવાનું કહીશ, ઊભી નહીં થઈ શકું બોલ દેવા. ઈ દેવું પડશે. અમે નવરા પડીએ ને એટલે કાંઈક ને કાંઈક વસ્તુ લઈ આવીએ. તે અમારો અડધો પોણો દી ફિટિંગમાં વયો છે. નવરા તો નતા, જસ્ટ આવ્યા બહારથી ને હિંચકો લેવા ગયા. ચાલો થઈ ગઈ ને શ્રી ગણેશ અમારા મહેશ્વરે કરી લીધું. મસ્ત થઈ ને મહેશ્વર? સરસ થઈ. તે હમણાં કોઈને કઈ કીધું નથી જય શ્રી કૃષ્ણ કર. ચા કોફી ની વાતો થાય છે, ચકલાઓ ઉડે છે, પ્લેન જાય છે. મારી બેન કપડાં સૂકવે છે, હું એને જોઉં છું બેઠી બેઠી. આ મારી બેન ને બધાય વિચાર આવે છે. અત્યારે જરાક આમ કરી દેતા તો લાઈટ થઈ જાય. વાગ્યા છે 10 અને મારા મોટા બેન જરાક અહીંયા, અમે અત્યારે એટલી ગરમી છે ને કે અમે બારે ફળિયામાં હતા. મસ્ત વેધર છે અને ના ગરમી અત્યારે નથી, પણ બારે સુવાની મજા આવે. એટલે અમે અહીંયા ઘણા વિચારો સાથે અમે અહીંયા નવરા વિચારો સાથે. નહીં હું વિચારું કે પ્લેનમાં મને આમ થોડી બીક લાગતી હોય એટલું ફરવા છતાં
પણ અહીંથી ક્યારના પ્લેન નીકળે ને તો હું એમ વિચારું છું કે કેટલું સરસ વાતાવરણ છે લાઈટ કરી દે કે અત્યારે પ્લેનમાં થડકાઈ નહીં લાગતા હોય અને લાઈટ કેવી સરસ લાગતી એટલા પ્લેન આજે નીકળે 5-7 મિનિટે લાઈન એટલા હા ફ્લાઇટો એટલી નીકળે જ ને એટલે મારા બેનને વિચાર આવે કે ઉપરથી કેવું સરસ દેખાતું હશે લંડન એવું છે ઘણા વિચારો તો આવે છે અત્યારે 10 વાગ્યા ઇન્ડિયન જેમ બાર અત્યારે હોય મને આજે એમ થયું કે આજે ખાટલા નાખીને બારે હોય પણ હાડું એક શાળીયું આવે અડધી રાતે એને થોડાક મારા વિચારો જરાક પાછા પડી ગયા કેમ કે શાળિયું છે ને ક્યારેક સોક્સ ઉપાડી જાય કંઈક ઓલું ઉપાડી જાય આપણે એને બટકું ભરીને વહી જાય તો પછી કઈડી લઈ તો હડકવો ઉપડી જાય તારી બીક હોય ને ઈ મને કઈડે તો એને હડકવો ઉપડે કે મને એક પ્રશ્ન છે પણ ચાલો આપણે આરામ કરીએ છીએ જોઈને જ વહી જાય અહીંથી એવું તો મને બહુ મન છે આજે કે આજે શું અહીં ખાટલા ઉપર આજે નવી ચેરની મજા વ્યાસપીઠ ઉપર બેઠા હોય ગાદીપતિ મસ્ત મજા આવે છે આવું વાતાવરણ બારે માસ રહેતું હોય તો થાય તો અલ્પાની ઇન્ડિયા ધક્કો ન થાય સારી ઇન્ડિયા ધક્કો ન થાય જે થાય છે બારે માસ મારા જેવા કેટલાય હશે જ્યાં ભાગતા દુખિયારા બધા એ બધાને જો ભગવાન બારે માસ આવું વેધર આપે તો એ બધાને એમ થાય ને કે અમે અહીંયા રહી ભારતી જેવા તો કોકો દિવસે ટાઈટું ખાવા વાળા મારે તો વિન્ટર હોય કે સમર હોય ગણા ગાંઠા રહી ભારતી ને ગણા ગાંઠા માણસ હું ને શિયાળિયા બધા એ ભગવાન તો આવું છે બધું